એક બાજુ ભાજપનો પટેલ છે ને એક બાજુ ભારતનો પટેલ છે. એક બાજુ ભાજપનો બ્રાહ્મણ છે ને એક બાજુ ભારતનો બ્રાહ્મણ છે. સમાજનો પ્રતિનિધિ જ માઇક કાંગલો છે એટલે તમારી જિંદગી માઇક કાંગલા જેવી જાય છે. બાબા સાહેબ આંબેડકરની વાત કરો, એ દલિતો બધાએ ભાઈ લઈ લીધા છે, તમે એ તમારી પ્રોપર્ટી છે. મારા પણ છે આંબેડકર, મને પણ અધિકાર આપ્યો. આજે બોલું છું ને એ એમને અધિકાર આપ્યો છે. મને મારી માં બેટી દીકરીઓને પણ અધિકાર આપ્યો છે. અને તમારી જવાબદારી છે જસ લેવા માટે યુદ્ધ ના હોય. તમે જે યુદ્ધ કર્યું છે એના પર અમને સૌને ગર્વ છે કે આ મિશન પર ગર્વ છે, પણ એની સાથે જે રાજનૈતિક તમે પ્રચાર કરી રહ્યો છો એની સામે અમને આપત્તિ છે. એસટી એસસી ઓબીસી ને જ અન્યાય થાય છે એવું નહીં, અન્યાય કોને થાય છે એ તમે આજે સાંભળો અને હું પુરાવા આપીશ. હવાબાજી કરવું મારું કામ નથી. એસટી ની સ્કોલરશિપ બંધ કરતી હતી, કોને કરતી હતી? પટેલ બંધ કરવાયા, બ્રાહ્મણ બંધ કરવાયા. અને મારો ઓપન ચેલેન્જ છે, તમારી કાસ્ટના તમારી જાતિના આદિવાસી મંત્રી ડિંડોરજી જેમને બંધ કરી દીધી, મારો લ્યા ઘેર જઈને હું કામ બંધ કરી દે? સુધારો ઘરથી થાય ભાઈ, સીધો ચોકમાં ના જવાય. સીધી ભરતી જે જીપીએસસી છે એ ગુજરાતનો પાયો છે ને શરમજનક બાબત છે કે આ ગુજરાતની સરકાર એમના મળતિયાઓને એમના ચાટુકારતાઓને ભરવા માટે ઉધઈ પેસાડી રહી છે. આ સિસ્ટમમાં આ બ્રિજ પડી જાય છે ને, બોટકાંડ, બ્રિજ મોરબી, આ કાંડ, એ પરિણામ છે ખામોશ પ્રજા અને પ્રતિનિધિઓનું પરિણામ છે. આ દેશ આ જય સરદાર જય પાટીદાર નારો એ સરદાર પટેલનું કદ નાનું કરવા માટે ભાજપે રચેલું ષડયંત્ર છે. પીઆઈ ને શોખ નથી ફરિયાદ કરવાનો, પીએસઆઈ ને શોખ નથી તમારી સામે તપાસ કરવાનો, ડીએસપી ને રસ નથી તમને અંદર પૂરી દેવાનો. પણ જે ઉપરની લાઈનો છે ને, જેના હાથમાં સત્તા, જેના હાથમાં ટ્રાન્સફર, જેના હાથમાં દંડો, એ કરાવે છે. આપણા ઘરે આપણાને કોઈ પ્રશ્ન હોય તો બાપાને જ પૂછાય, બાજુવાળાને ના પૂછાય. પછી આપણા વાળો પાકિસ્તાનને સવાલ પૂછવા જાય, બાંગ્લાદેશમાં જાય તો અમેરિકા ટ્રમ્પ દાદા મારા ભારતનો સવાલનો જવાબ એવું કહેવા જાય. ભાઈ તમને જ પૂછે ને, તમે કહ્યું તું अच्छे दिन लाएंगे, सस्ता तेल डालेंगे, गैस का पोर्टल ले जाएंगे, अब બધું નતું કીધું? પાકિસ્તાન को मारेंगे, बांग्लादेश को खत्म कर देंगे. એટલે પૂછે છે. આ તિરંગા યાત્રામાં જે નીકળે એમને ગોત ખરા બોર્ડર પરથી 2 કલાક ગોરીઓનો અવાજ સાંભળી બતાવે. નવી એજ્યુકેશન પોલિસીના નામે શિક્ષણ માફિયાઓને ધંધો આપે છે. છતાં પણ 300 માર્ક્સનો કિમિયો તમે લઈ આયા જીપીએસસીમાં, જેને ડાયરેક્ટ ભરતી કહે છે. ડાયરેક્ટ એ કહે છે, આપણે સમજતા નથી. સરકાર ખોટું નથી બોલતી, ડાયરેક્ટ ભરતી. એ ડાયરેક્ટ જ કરે છે, પણ એ ડાયરેક્ટ કરે છે કેમ નહીં ને એ આપણે સમજવાની જરૂર છે. એટલે ઈસ્ટ ઇન્ડિયાનું અંત તો ખાધું આપણા વાળા ગોરી ચલા, તો એની નસલો તો છે ને. એની નસલો જે હાલ સત્તામાં હોય એ નસલો સામે જે વેસ્ટ ઇન્ડિયા કરવા માટે જે કોર્પોરેટ સેક્ટર શિક્ષણમાં, આરોગ્યમાં દરેક જગ્યાએ ઘૂસી ગઈ છે, એની સામે ભારતીયોએ લડવાનું છે. વિપક્ષનું કામ છે કે ગુજરાતનો એક પણ નાગરિકને અન્યાય થતો હોય તો પણ બોલવું. જરૂરી નથી કે 5,000નું ટોળું છે, 5 લાખનું ટોળું છે, 1 કરોડનું ટોળું છે, 2 કરોડનું ટોળું તો જ બોલવું. વિપક્ષની જવાબદારી છે એક વ્યક્તિને પણ અન્યાય થતો હોય તો અવાજ ઉઠાવવી વિપક્ષની જવાબદારી છે. આ તમારા કેમેરાથી ગુજરાતની જનતાને કહું છું અને ખાસ અંધ અને ભૂંડ ભક્તોને કહું છું, કોંગ્રેસ પર થયેલા કોયલા ગોટાળા, 2G ગોટાળા, સ્પેક્ટ્રમ ગોટાળા, આટલા તમામ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા અને જે આક્ષેપ કરનારા 56 ઇંચના એક પણ ગુનો ટિલ ડે આજ દિન સુધી સાબિત થયો હોય તો મને બતાવો. ભારતમાં જ્યારે આપણે અંગ્રેજોની ગુલામી કરી રહ્યા હતા ત્યારે સેનામાં પણ ભરતીઓ હતા. ટૂંકમાં આપણા જ આપણને જ્યારે પતાવવા માટે સામે આવે ત્યારે શું થાય? આવી જ વાત કંઈક લઈને આવ્યા છે જીપીએસસીના મુદ્દે આપણી સાથે અલ્પેશ પુરોહિત. વધારે ઓળખાણ આપવાની જરૂર નથી, વાયરલ રહેતો આ માલ છે એટલે કે અલ્પેશભાઈ છે. ખૂબ જ તેમના વિડીયોઝ લોકો જોતા હોય છે કારણ કે તેઓ બેબાક અને સત્ય બોલે છે, અવાજ ઉઠાવે છે, આપણને બહુ પસંદ આવે છે એટલે આપણે લાઇક શેર કરીએ છીએ અને તેઓ વાયરલ થતા હોય છે. આપણે જોઈએ કે જીપીએસસીમાં અનામત છીનવાવા મુદ્દે તેઓ શું માને છે. શું માને છે ખરા કે જીપીએસસીમાં તમારી અનામત છીનવાય છે? શું તેઓ માને છે કે ઇન્ટરવ્યૂની પ્રથા બેકાર છે અથવા તો સેટલમેન્ટ માટે રાખવામાં આવેલું શસ્ત્ર છે? આ બધા જ મુદ્દાની સાથે સરદાર સાહેબને પણ યાદ કરવા છે કારણ કે વાયરલ પણ કરવાનું છે. નમસ્કાર અલ્પેશભાઈ. નમસ્કાર.
અલ્પેશભાઈ, જીપીએસસીનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે. જયેશ્વરિયા સાથે મેં ગઈકાલે વાત કરી, એમને પણ કીધું, એમને પુરાવા પણ બતાવ્યા કે કઈ રીતે જીપીએસસીની અંદર જે થાય છે તેને અન્યાય કહેવાય. હવે મારે પહેલાં તો અનામત પદ્ધતિ જીપીએસસી જે યુઝ કરે છે અત્યારે, જે પોલિસી છે એના વિશે સમજવું છે કે શું ખરેખર અનામત કેટેગરીના લોકો સાથે અન્યાય થાય છે જીપીએસસીમાં? અન્યાયનો એક શબ્દ જે પરિભાષા અત્યારે બદલાય છે, હું એને રાજનૈતિક ભાષા પણ કહીશ અને ક્યાંક મુદ્દાને ભટકાવી દેવાની ભાષા પણ કહીશ. અન્યાય બધા સાથે થાય છે અને એને તમારે સમજવું પડશે. જે મુદ્દા પર તમે વાત કરી, ઇન્ટરવ્યુ પ્રથાની અંદર સુપ્રીમ કોર્ટનો અનામત બાબતે જે નિર્ણય છે, તમારે ઇન્ટરવ્યુ માટે જેટલા હોય એના 3 ગણા લોકોને જ સામેલ કરવાનું, છતાં પણ એનાથી વધારે થાય છે. ઇન્ટરવ્યુ પ્રથા ભારતીય જનતા પાર્ટી, હું નામ એટલા માટે લઈશ કે સરકાર એમની છે, ડબલ એન્જિન, ડબલ મોડા, ડબલ નીતિ અને બધું ડબલ જ કરે છે. આપ જાણો છો કેટલું બધું ડબલ 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 થઈ રહ્યું છે. ખાલી વિકાસ ડબલ નથી થતો, એનો ઘટાડો થઈ રહ્યો છે. 50% ઇન્ટરવ્યુનું વેટેજ પહેલા 100% હતું, પછી 50% થયું. 50% લેખિત એક્ઝામમાં. મારો સીધો સવાલ છે, આ જેટલા લોકો જે પણ વાત કરી રહ્યા છે, રાજસ્થાન ભાજપની સરકાર, મધ્યપ્રદેશ ભાજપની સરકાર, હરિયાણા ભાજપની સરકાર. હરિયાણાના કેસને લઈને જ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે તમારે ઇન્ટરવ્યુનું ભારણ 10% રાખી છે. ગુજરાત ખરેખર ભારતનો જ ભાગ છે કે પાકિસ્તાનનો ભાગ છે? આ જ દેશની સુપ્રીમ કોર્ટ, આ જ દેશના રાજ્યો જ્યારે વેટેજ ઇન્ટરવ્યુનું 10% રાખતા હોય તો તમે 50% કેમ રાખ્યું? ચલો સર, એટલે ઘણા લોકો એવું કહે છે પહેલા 100% હતું, પણ પછી તમે જ્યારે 50 રાખ્યું એ 10 ના રાખી શકે. તમે દિનેશ દાસા નામ સાંભળ્યું હશે, જીપીએસસીના પૂર્વ ચેરમેન. યસ. તમે હમણાં મને સવાલ પૂછો કે અન્યાય થાય છે અને સાથે જાતિવાદની પણ વાતો થાય છે, એસટી એસસી ઓબીસીની વાત. દિનેશ દાસા બ્રાહ્મણ હશે નહીં, યા પાટીદાર હશે, યા પછી ઓપન ક્ષત્રિય હશે, નહીતર પછી જૈન હશે. તમારા મતે કોણ છે? ઓબીસી. તો એ 10% નતા રાખી શકતા? એમને કેમ 50% રાખ્યું? 100 માંથી જયારે તમે 50 કર્યું તો 10% કેમ નહીં? અને સુપ્રીમ કોર્ટે જયારે તમને ટકોર કરી હોય તો કેમ નહીં? આ સમજવું પડશે. એસટી એસસી ઓબીસી ને જ અન્યાય થાય છે એવું નહીં. અન્યાય કોને થાય છે એ તમે આજે સાંભળો અને હું પુરાવા આપીશ. હવાબાજી કરવું મારું કામ નથી. હાઈકોર્ટમાં પણ કેસ ચાલે છે, સુપ્રીમ સુધી પણ લડ્યા છે અને મારી પુરાવા છે ને સરકારને લેખિત આપેલા પુરાવા છે, જેમાં સરકારે કશું નથી કર્યું. લિસ્ટ કાઢીએ. હું તમને ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ જે છે એમને અન્યાય થયો એ પણ બતાવો અને સાથે એસટી એસસી ઓબીસી ને થયો એ પણ બતાવો. હું તમને સવાલ પૂછું, આપણે કેજી થી લગાવીને પીજી સુધી ગુજરાત યુનિવર્સિટી તમારી અહીંયા છે, સારા સારા મોટા શિક્ષણ સંસ્થાઓ અહીંયા છે. એમસીક્યુ બેઝ સિસ્ટમમાં ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ CBCS, બરાબર ને, ગુજરાત સરકારે ફરક કરીને સ્વીકારી લીધી, એક્સેપ્ટ કરી. હવે નવી એજ્યુકેશન પોલિસીના નામે શિક્ષણ માફિયાઓને ધંધો આપે છે. આ સરકારના કેજી થી પીજી સુધીમાં MCQ નું વેટેજ પરીક્ષામાં કેટલું છે? તમે ખુલે આમ જઈને પૂછી દો. 10%, 5%, 20%. એક્યુ લેવલ માટે ગુજરાતનો વિદ્યાર્થી તૈયાર નથી, છતાં પણ 300 માર્ક્સનો કિમિયો તમે લઈ આવ્યા જીપીએસસીમાં, જેને ડાયરેક્ટ ભરતી કહે છે. ડાયરેક્ટ એ કહે છે, આપણે સમજતા નથી. સરકાર ખોટું નથી બોલતી, ડાયરેક્ટ ભરતી. એ ડાયરેક્ટ જ કરે છે, પણ એ ડાયરેક્ટ કરે છે કેમ નહીં ને એ આપણે સમજવાની જરૂર છે.
300 માર્ક્સની MCQ એક્ઝામ વિદ્યાર્થી પોતાનો રાત દિવસ મારા ગામડાનો ખેડૂતનો ગરીબ વર્ગનો મધ્યમ વર્ગનો છોકરા છોકરીઓ તૈયારી કરે છે અને જેણે KG થી PG સુધી MCQ ની તૈયારી નથી કરી એ 300 માર્ક્સની પરીક્ષા આપી અને જ્યારે નંબર લાવતો હોય સાહેબ એને 6 ભાગી નાખવા. પહેલા તો 300 માર્ક્સનો કિમિયો ક્યાંથી આવે એમને પૂછો. RTI માં નથી એમની જોડે ભાગી નાખો. એટલે એ સીધો જ બિચારો પછી ફર્સ્ટ ક્લાસ જવાનું 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ તૈયાર થઈને ગયો હોય જાણે એમને કોઈ છોકરો પરણાવવાનો છોકરી પરણાવવાની જેમ ઇન્ટરવ્યુ ના લેતા પેલું જોતા હોય કેવું ફિગર છે કેવું મોડું છે હસતો છે ખીરતો લગ્ન કરાવવાનું હોય એમ પાછા 4 જણા ભેગા થાય એક આંખ જોવે ને ગાલ જોવે એક એને જોવે હા ફર્સ્ટ ક્લાસ હો પડાકા જેવો છે એટલે 4 જણ નક્કી કરે કોણે લેવાનું આ મારો છે આ મારો આ લઈ તો ચિઠ્ઠીનો શું મતલબ ચિઠ્ઠી ઉછાળીને અલગ અલગ તમારા લોકો તમે નક્કી કર્યા હોય ને તમારે RTI નો જવાબ છે. મારો જવાબ નથી કે અમે પછી 4 જણા ભેગા થઈને નક્કી કર્યું તો ચારે ભેગા થઈને કરવું તો એક જ કરે ને ભાઈ. શું કામ 4 ભેગા થયા હો? વિચાર તો કરો. અને આ 50% ઇન્ટરવ્યુનું શરૂઆત કોણે કરી તો કે દિનેશ દાસા. કોણ હતા કે OBC ને અન્યાય ક્યારે થયો તો કે હસમુખ પટેલ જોડે. એટલે દિનેશ દાસા નથી થયો સાહેબ. એની પહેલા કોણ હતું? રાણા. એ કયા સમાજમાંથી આવતા હતા એમને ના ખબર પડી સાહેબ. આ દેશમાં અન્યાય બહુ સમજવો પડશે. એક બાજુ ભાજપનો પટેલ છે ને એક બાજુ ભારતનો પટેલ છે. એક બાજુ ભાજપનો બ્રાહ્મણ છે ને એક બાજુ ભારતનો બ્રાહ્મણ છે. એક બાજુ ભાજપનો ક્ષત્રિય છે ને એક બાજુ ભારતનો ક્ષત્રિય છે. એક બાજુ ભાજપનો OBC છે ને એક બાજુ ભારતનો OBC છે. એક બાજુ ભારતનો SC છે ને એક બાજુ ભાજપનો SC છે. એક બાજુ ભાજપનો ST છે ને એક બાજુ ભારતનો ST છે. એક બાજુ ભારતનો માઇનોરિટી છે ને એક બાજુ ભાજપનો માઇનોરિટી છે. એક બાજુ ભારતનો ક્રિશ્ચન છે ને એક બાજુ ભાજપનો ક્રિશ્ચન છે. એક બાજુ ભારતનો શીખ છે ને એક બાજુ ભાજપનો શીખ છે. જે ભાજપમાં છે ને એને મલાઈ છે, જે ભાજપમાં નથી, જે ભારતમાં છે ને બધાને અન્યાય છે. ચલો હું તમને સવાલ પૂછું. ST ની સ્કોલરશિપ બંધ કરતી હતી. કોણે કરતી હતી? પટેલ બંધ કરવાયા, બ્રાહ્મણ બંધ કરવાયા. અને મારો ઓપન ચેલેન્જ છે, તમારી કાસ્ટના તમારી જાતિના આદિવાસી મંત્રી ડિંડોરજી જેમને બંધ કરી દીધી, મારો લ્યા ઘેર જઈને હું કામ બંધ કરી દે? સુધારો ઘરથી થાય ભાઈ, સીધો ચોકમાં ના જવાય. સમાજને સુધારો, દેશ સુધરી જશે. કોઈ સમાજ કોઈની જોડે અન્યાય નથી કરતી. સૌથી પહેલા તમારો સમાજ તમારી ઘાત કરે છે ત્યારે થાય છે. અને આવા ઘણા બધા દાખલા આપીશું તમને. આ પ્રભુ એક દાખલો નથી કે GPSC નો મુદ્દો એ જાતિ સાથે અડેલો નથી, એ ભાજપ અને ભારત સાથે અડેલો છે. હા, હું માની શકીશ કે કદાચ ST SC OBC ના લાગવગ્યા 2-5 લેવાતા હશે અને ભાજપના જે બીજા ઓપન લાગવગ્યા છે એ કદાચ વધારે ટકા લેવાતા હશે. તો કેમ? ખામ પછી ભાજપનો જન્મ થયો. બ્રાહ્મણ, પટેલ, વાણિયા, ઓપન ક્ષત્રિયો ભેગા થયા ખામની સામે અને ભાજપનો જન્મ થયો. સૌથી વધારે જે કોમ્યુનિટી જે પાર્ટીમાં છે એના કોન્ટેક્ટ વધારે છે, એમના મળે ત્યાં વધારે છે, તે મળે ત્યાં વધારે લેવાય છે. અને જે કોમ્યુનિટી ઓછા છે એ મળે ત્યાં ઓછા લેવાય છે. મને એમ કહો આ 156 આવી અને બીજી એમને છીનવી લીધી વિપક્ષો જોડે, ઉઠાઈને વેચાઈને ખરીદીને જે કર્યું છીનવી લીધી. આ છીનવેલા ને એમના જીતેલા બેન ભેગા કરો તો 170 ઉપર જાય છે. 170 ની ફર્સ્ટ ક્લાસ વિકાસશીલ સરકારમાં ST SC OBC જાતિમાંથી આવતા કેટલા ધારાસભ્યો હશે? 75% તો હશે ને. આ એમને અન્યાય થતો ને બધો જ બહાર નીકળીને રાજીનામું મેળવતો ભૂપેન્દ્રભાઈ ઘેર જતા રહે ના જતા રહે? તો કેમ તાલીઓ વગાડે મૂંગા મર્યા છે? મૂંગા શું કામ મર્યા છે? કારણ કે સમાજ ખામોશ છે. એ સમાજ જવાબ નથી આપતો, એટલા માટે અન્યાય થાય છે. સમાજ જાગૃત નથી. કાકા ફોઈ મામા મામી ધર્મ જાતિ નામે વોટ ના હાલતા હતો. સમાજનો પ્રતિનિધિ જ માઇક કાંગલો છે, એટલે તમારી જિંદગી માઇક કાંગલા જેવી જાય છે.
એટલે આજે 5-10 લાખ જીપીએસસી ના વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય અને લડવા માટે બહાર નીકળવાનો પગ ના ચાલતો હોય, આનાથી વધારે ગુજરાતની કમનસીબી શું હોય? સાહેબ, આજે હું તમને ભરતીની વાત કરું છું ને, એ બહુ સમજવા જેવી હશે. ગુજરાતની જે સિસ્ટમ છે, સ્કૂલ, કોલેજ, કલેક્ટર થી લગાવીને જેટલી શાખાઓ છે સરકારી, એ 80% કહું છું, એમ તો 90 થાય, હું 10 ઓછા કરતો, 80% સિસ્ટમ આ સીધી ભરતીના નામે જે થાય છે ને, એ લોકો છે. તો શું એ કાલે શિક્ષક બનશે? તમે એને એવું શીખવાડવા માંગો કે કાલે પ્રોફેસર બનશે, તો એ અંદર જઈને પટેલ કોણ છે 2 માર્ક્સ આપવું, ઓબીસી કોણ છે 2 બધા, શું તમારે એના ટેબલે એ નામ અને જાતિ વાંચીને ફાઇલો પાસ કરાવવાનો ધંધો કરાવવાનો છે? સાહેબ, ભાજપ અત્યારે તમે આઈપીએસ આઈએસ ની એક્ઝામ જો 10% ઇન્ટરવ્યુ વેટેજ છે, ત્યાં પર્સનાલિટી નહીં જોવાની. અહીં પર્સનાલિટીનો 100 માર્ક્સનો ઇન્ટરવ્યુ, છોકરા છોકરીઓ પરણાવવાનો છે, એ રીતનો લોજિક જો. અને એ પર્સનાલિટી ડેવલપમેન્ટનો કોર્સ ગુજરાતમાં કોણ ચાલે? કઈ યુનિવર્સિટીમાં ચાલે બોલો? બસ જે તમે ઇન્ટરવ્યુ, પહેલી વાત તો તમે 300 માર્ક્સની એમસીક્યુ નું એક્ઝામ લો છો, તમારા પીજી થી યુજી સુધી કેટલું વેટેજ છે ભાઈ? અને એના પછી તમે આ ક્યાં શીખવાડો છો? શીખવાડો એ તો લો, શીખવાડતા નથી એ લેવું છે. અને એમાંય આવા ગોપગોળ, આ કેટલી મોટી કમનસીબી છે. છત તમે 14ના સરિયાનું બનાવો અને પાયા જે છે એ તમે ઉધઈ ખાધેલા બનાવો, તો એ છત રહેવાની છે. આ જે પાયા છે, સીધી ભરતી જે જીપીએસસી છે, એ ગુજરાતનો પાયો છે ને શરમજનક બાબત છે કે આ ગુજરાતની સરકાર એમના મળતિયાઓને, એમના ચાટુકારતાઓને ભરવા માટે ઉધઈ પેસાડી રહી છે આ સિસ્ટમમાં. આ બ્રિજ પડી જાય છે ને, બોટકાંડ, બ્રિજ મોરબી, આ કાંડ, એ પરિણામ છે ખામોશ પ્રજા અને પ્રતિનિધિઓનું પરિણામ છે. આ દેશ, આ કર્મનો સિદ્ધાંત છે. આ જીપીએસસી માં આ જ રીતે એમના મળતિયા બોગસિયાઓને 80% સિસ્ટમમાં નાખ્યા છે, એનું પરિણામ ભોગવી રહ્યા છે. આ એમને એમ નથી થતું તમારા કરોડોનો બ્રિજ જાય, રસ્તો જ બંધ કરી દે, પાછો તોડવાનો. આ જોરદાર એન્જિનિયર કઈથી લાયા? આ જીપીએસસી માં એન્જિનિયર લાયા ક્યાંથી? તો પૂછો, તપાસ કરજો, આમાંથી જ નીકળ્યો છે. આમાંથી જ નીકળ્યો છે. ગંભીર બાબત છે. આની અંદર ભાજપ અને ભારતના નાગરિકોને સમજવાની જરૂર. નહીં, પણ તમે જનપ્રતિનિધિ અને જનતાની વાત કરી, તમે જે કીધું કે તમારો જ છે જે સમાજનો આગેવાન કે નેતા જેમને તમે બનાવ્યો છે, એ જ છે તમારા વિરુદ્ધમાં, એટલા માટે તમારી આ સ્થિતિ છે. તો અનામતમાં તો હવે એક ઈડબ્લ્યુએસની પણ આપણે વાત કરવી પડે, અને એ અનામત આવેલું છે હાર્દિક પટેલના આંદોલનના કારણે, એવું હાર્દિક પટેલ કહેતા ફરે છે અને માને પણ છે. તો હાર્દિક પટેલ આ મામલે એક પણ બાબતે મૌન છે. તો તમે જ્યારે કોઈ અનામત માટે લડ્યા છો, તમે લાવ્યા છો, તમારા કારણે આવ્યું છે, અને હવે એ સિસ્ટમનો લાભ લેવા માટે જ્યારે કોઈ જાય છે તો ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય છે, તો અન્યાય થઈ જાય છે, એવી વાત સામે આવે. તો એમના સાથી મિત્રો દિનેશ બામણિયા હોય, કલ્પેશ કથિરિયા, એ લોકો પણ આ મુદ્દાને જાતિવાદની ચર્ચામાં લઈ જાય છે, પણ હાર્દિક તો હજુ સુધી કંઈ બોલ્યા નથી. તો શું માનો છો તમે, કેમ નહીં બોલતા હોય? ધારાસભ્ય છે એટલે સમજદાર પણ છે. પણ પેલામાં આવે ને, તમે કીધું એમ કે આપણે વિધાનસભામાં બેસાડીએ, એમાંનું જ એક ને. પણ એક સમાજની વાત કરવા માટે મેં તમને કીધું, પ્રતિનિધિત્વ બહુ અઘરો વિષય છે, નિડરતા બહુ અઘરો વિષય છે. અને જ્યારે તમે એ મૂકો છો, એ અન્યાય જે ઓપન કેટેગરીના છોકરાઓને થાય છે એના માટે બોલવું જોઈએ. પણ એ નથી બોલતા. મેં તમને હમણાં જ કીધું, તો એનો મતલબ એ પણ નથી કે એ મજબૂત લીડર છે. એમના પગોમાં પણ ક્યાંક ને ક્યાંક રાજકીય હથકડીઓ પહેરી લીધી છે. હું આ તમામ મેં એટલે જ કીધું કે આ 170 એમાં એ પણ આવી જાય. ને આ મુદ્દો એ તમામ લોકોએ બોલવાની જરૂર છે. પણ હવે અહીં 2 બાયફિકેશન થયા, મેં તમને કહ્યું, ભાજપનો અને ભારતનો. ક્યાંક એમને 2 લીધા હોય ના બોલે, એવું બને ને? ના બને.
પણ એ તો એમની રાજનીતિના કેરિયરમાં જય સરદાર એટલે કે સરદાર સાહેબ જે યુનાઇટેડ ઇન્ડિયાના આપણે કહીએ કે જેમના કારણે આપણે જે બધું એકત્રીકરણ કર્યું, જેમને લોખંડી પુરુષ, એ જય સરદાર જય પાટીદારના નારાથી પેદા થયેલો નેતા છે હાર્દિક. અને હવે તમે કહો છો કે નથી બોલતા, તો આટલું આવું લોખંડિત્વ અને એમના વારસદાર એમને પોતાને છોટે સરદાર તરીકે ઓળખે. તમે અત્યારે જે રીતે બોલી રહ્યા છો એકદમ જુસ્સાથી, એવું તો અનેક વખત એમને સ્ટેજ ઉપર આપણે બોલતા જોયા છે ભૂતકાળમાં. એ આંદોલનનો હું પણ ભાગ રહ્યો છું. હાર્દિકભાઈ સારી રીતે મને ઓળખે પણ છે, મિત્ર છે. જય સરદાર, સરદાર પટેલ કોઈ નામ છે? સરદાર કોઈ નામ છે? આ બહુ લોજિક સમજવા જેવું છે. અને હું તમારા માધ્યમથી ગુજરાતની ને ભારતની જનતાને કહું છું, એ તો વિરુદ્ધ છે. હા, અને હું એ ધરતી પરથી આવું છું જે સરદારની ધરતી છે. હું સરદારની ધરતી પરથી આવું છું અને મને ગર્વ છે કે હું એ સરદારની ધરતી પરથી આવું છું કે જેને મને નિડરતા શીખવાડી છે. એ ધરતીનું મેં પાણી પીધું છે, ધરતીનું મેં અન્ન લીધું છે. એટલે હું બહુ ખોલીને આજે તમે સરદાર પટેલનું પૂછ્યું એટલે સરદાર એક બિરુદ હતું. અને સરદાર કોણ હોઈ શકે? 562 રજવાડા ભેગા કરવા એ સહેલી વાત નથી સાહેબ. ક્ષત્રિય જે રાજા મહારાજાઓ એમની કરોડોના ખજાનાઓ સરદારને સોંપી દીધા એટલો વિશ્વાસ મૂક્યો હતો સાહેબ. વિશ્વાસ તમારે સાગરભાઈ તમારી જોડે બેઠા 50,000 આપું તો 5 વાર વિચારો સાહેબ. પોતાની સમગ્ર રાજધાનીઓ, પોતાના રાજ જેને સરદારને સોંપી દીધા હોય એટલે એ કેટલો મોટો લીડર. એ ક્યારેય પટેલના નેતા નતા. આ જય સરદાર જય પાટીદાર નારો એ સરદાર પટેલનું કદ નાનું કરવા માટે ભાજપે રચેલું ષડયંત્ર છે. ષડયંત્ર છે સાહેબ. સરદાર કોઈ કોમ્યુનિટીના નતા અને સરદાર ક્યારે કોઈ ખોટી હિન્દુત્વની વાત નતા કરતા. સરદાર માનવતાના હતા, સરદાર સમર્પિત હતા, સરદાર 36 કોમના હતા. એટલે એમને સરદાર કહેવામાં આવતું. તેમનું નામ સરદાર નતું. અને હું ઘણીવાર કહું છું, પટેલ બનાય પાટીદાર ના બનાય. પાટીદાર બનવા માટે મુખી રહેવું પડે, દાનવીર રહેવું પડે, નીડર રહેવું પડે. ગુલામીને ચડવા ચાટે એ પાટીદાર ના બની શકે. બહુ અઘરો વિષય છે. એમ સરદાર આજે હું દુખી છું અને હું આજે છાતી ઠોકીને તમારા મીડિયા પર કહું છું. અને આજે પણ હું નથી ગયો, હું પ્રતિમાએ નથી ગયો. કારણ કે આદિવાસીઓના ઘર તોડીને ત્યાં જે પ્રતિમાઓ બનાવવામાં આવી આટલી મોટી, ભલે અંધભૂંડ ભક્તોને ખોટું લાગતું હશે પણ એકવાર આંખો બંધ કરીને વિચારે છે. હું સરદાર વિશે વિચારું છું. આદિવાસીઓના ઘર તોડીને ચાઇનાથી તમે આ પ્રતિમા બનાવી અને તમારા કોર્પોરેટ સેક્ટરને ત્યાં ગળી મોટા મોટા રિસોર્ટો કરવા માટે જગ્યા આપી. ત્યાં સરદાર નથી સાહેબ. સરદાર પટેલ એરપોર્ટ, સરદાર પટેલ યુનિવર્સિટી, સરદાર પટેલ સ્ટેડિયમ, સરદાર પટેલ તમે સ્પીપા, સરદાર સરોવર, લોક કલ્યાણ માટે સમર્પિત એ સરદાર હોય લ્યા. સરદાર કોઈ જાતિ, કોઈ ધર્મ, કોઈ પ્રાંતનો ક્યારેય સરદાર ના હોઈ શકે. વિશાળ છે, લોકો માટે સમર્પિત હતા યાર. લો પુરુષ હતા. આજે હું દુઃખી છું સાહેબ. આ સ્ટેડિયમનું નામ બદલ્યું. પ્રતિનિધિ કોણ હતો? બ્રાહ્મણ હતો? ક્ષત્રિય હતો? આ એરપોર્ટનું બદલ્યું કોણ હતું? આ ભારતીય જનતા પાર્ટીએ આરએસએસ ને જે બેન કર્યો સરદાર પટેલનો બદલો લેવા માટે, પટેલો દ્વારા જ સરદાર પટેલને નાનું કરવાનું કાવતરું છે. આ સરદાર પટેલ યુનિવર્સિટી 15મી ડિસેમ્બરે નિર્માણ દિવસે ડિગ્રી આપવામાં આવતી હતી 1000 વિદ્યાર્થીઓને. સાહેબ આ 2 વર્ષથી ખંડિત કર્યું. વાઇસ ચાન્સેલર કોણ? પટેલ. તમે સાહેબ ઇતિહાસ ફેંકીને વાંચો. અને હું એકલો સરદાર પટેલની વાત નથી કરતો. બાબા સાહેબ આંબેડકરની વાત કરો. એ દલિતોએ બધાએ ભાઈ લઈ લીધા છે. તમે એ તમારી પ્રોપર્ટી છે. મારા પણ છે આંબેડકર. મને પણ અધિકાર આપ્યો. આજે બોલું છું ને એ એમને અધિકાર આપ્યો છે. મને મારી મા બેટી દીકરીઓને પણ અધિકાર આપ્યો છે. તમે એ વિશાળ નેતાઓને કોમ્યુનિટી, એક ધર્મ, એક જાતિમાં કેમના ડિબેટ કરી શકો યાર? અને શરમ આવી જોઈએ મને એવા લોકોને, એવા ભૂંડ અને અંધભક્તોમાં જેને એ લોકોની વિઝન નથી ખબર સાહેબ. આ લોકો નાના નથી સાહેબ. એમને નાના કરી દેવાનું એક કારસો છે. સરદાર પટેલ કોણ? બાબા સાહેબ આંબેડકર કોણ? મહાત્મા ગાંધી કોણ? સાહેબ તમે એમનો ઇતિહાસ તો વાંચો. બહુ મોટો ઇતિહાસ છે. અને આને સમજવું પડશે. નહીં, પણ મારે એક સવાલ આમાંથી પેટા પ્રશ્ન એવો થાય કે તમે એક તરફ એવું કહો છો કે હાર્દિક પટેલના આંદોલન સાથે તમે હતા, બીજી તરફ તમે એવું કહો છો કે ભાજપે
આખું ઊભું કરેલું એક ષડયંત્ર હતું. તો તમે આ સરદાર સાહેબના નામે જે પોલિટિક્સ ખેલાય છે એ ષડયંત્રથી બચી ગયા તમારા જ કહેવા પ્રમાણે. તો હાર્દિક પટેલના આ રાજકારણના ષડયંત્રનો શિકાર તમે બની આવું કેમ ના કહી શકાય? એ રાજકારણમાં તમને બહુ ઘણા બધા પોઈન્ટ સમજવા જેવા છે. જ્યારે શરૂઆત થઈ એનો જે મોટો હતો અને એની જે વાત હતી, પટેલ બ્રાહ્મણ માને ઘણા બધા વિદ્યાર્થીઓ, અને હું તો દાખલા સાથે મારી જો આખી બુક છે અને આજે પણ કહું, અને હું એવી શૈક્ષણિક સંસ્થાના નામ સાથે કહીશ કે જે શૈક્ષણિક સંસ્થાઓ સરદારના નામે હોય, ભાઈ કાકા HM પટેલ જેવા લોકો ત્યાં પ્રસ્થાપિત કર્યા હોય, પંડિત નહેરુ જેવો જ્યાં શિલાન્યાસ કર્યો હોય, ત્યાં એક પાટીદારનો છોકરો કોરોનામાં એનો ફાધર એક્સપાયર થઈ જાય છે, એના એડમિશનની ફી માફ કરવા માટે એવી સંસ્થાઓ એમ કહે છે ફી નીતર ભણો, એનું LC લેવામાં આવ્યું. સાહેબ એનું LC આપી દેવામાં આવ્યું. એ વિદ્યાર્થીઓના અધિકાર માટેનો આ એક જે મુદ્દો હતો એની સાથે હું મારી જિંદગીમાં પણ જય સરદાર જય પાટીદાર નથી બોલ્યો. હું જ્યારે પણ બોલ્યો છું જય સરદાર જય ભારત બોલ્યો છું. કારણ કે મારા માટે સરદાર જે છે ને એ બહુ મોટું નામ છે. હું સરદારની ભૂમિ પર સરદારની એ યુનિવર્સિટીમાં હું પોતે સિન્ડિકેટ સેનેટ મેમ્બર રહ્યો છું. ને તમે ઇતિહાસ તપાસીને પૂછી શકો, તમે હાર્દિકભાઈને બી પૂછી શકો છો, ગોપાલભાઈને બી પૂછી શકો છો, જેટલા નેતાઓ હતા વરુણભાઈને પૂછી શકો, એ બધા મને ઓળખે છે. આંદોલન GPSC ના આંદોલનમાં પણ હું છું, મૂળથી હું છું. જયેશભાઈ લડતા હતા ત્યારથી હું એમની સાથે છું. અત્યારે પણ તમે જુઓ 4 મહિનાથી છું. હવે કાલે ઉઠીને એને તમે ડિવાઈડ કરી નાખો રાજનૈતિક, તો એમાં હું હોવ એવું જરૂરી નહીં. મારો મુદ્દો છે ઇન્ટરવ્યુ જે 50% છે 10% કરી દેવું, અને સરકારે કરી દેવું જોઈએ. તમામ વિદ્યાર્થીઓને ન્યાય થશે. આ પ્રક્રિયાને આંદોલન હોઈ શકે, આંદોલનનો ભાગ હોઈ શકે, પણ એમાં તમે કઈ વિચારથી જોડાયા છો? આ GPSC ના છોકરાઓ ખોટા નથી. નહીં, પણ GPSC નું આંદોલન તો ડિજિટલ આંદોલન છે એવું લાગે છે. વિડીયો પર 5 લોકો બોલે છે અને બધા લાઈક શેર કરે છે. અને મેઇન વસ્તુ કે તમે લઈને નીકળ્યા છો GPSC નું આંદોલન. વૈભવ ભંડેરી એના વિશે વાત કરે, ગઈકાલે આપણે વાત કરી, જયેશભાઈ સાથે વાત કરી. તો તમને બધાને ચિંતા છે કે જેને ખરેખર પરીક્ષા આપવી જે ઉમેદવાર છે એ તો કોઈ દેખાતા જ નથી ક્યાંય. તમે લડો, મેં કોમેન્ટમાં અમે જોઈએ તમે અમારા માટે બોલો, પણ એ ક્યારે બોલશે? અને એવા જ જો પછી અધિકારીઓ બનવાના હોય તો પછી શું કરવાનું? તમારો આ સવાલ છે ને એ જ આ ગુજરાતનો જવાબ છે. જે વિકાસશીલ ગુજરાત હું જે હમણાં બોલ્યો, આ લડાઈ બધા બહુ નાની નાની સમજે છે. અને તમારા આ સવાલમાં કે 5 લાખ લોકો, 6 લાખ લોકો, 10 લાખ લોકો GPSC ની તૈયારી કરતા હોય અને મુઠ્ઠીભર લોકો લડે છે. 200 અંગ્રેજો આવ્યા હશે. હું તમને ખાલી દાખલો આપું. 200 અંગ્રેજો આવ્યા હતા, 200 વર્ષ રાજ કર્યું. ગોળી મારનારા આપણા જ હતા, હન્ટર મારનારા પણ આપણા જ હતા. અંગ્રેજો સાથે સેનામાં ભળી જનારા પણ આપણા જ હતા. જ્યારે ભારત છોડો આંદોલન ચાલતું હતું તો ભારતમાં રો એવા અંગ્રેજો સાથે જોડાનાર પણ આપણા લોકો હતા. હાલ પણ જે પરિસ્થિતિ છે એ આ જ છે. લડવાવાળી લોકો, કારણ કે દમન થાય છે, પોલીસ કેસ થાય, ફરી દે, કેસો કરે. તમે જોયું આ શિક્ષકો હમણાં વિધાનસભા સામે, તમે બધાની હાલત જોઈ, મીડિયાએ બતાવ્યું પણ, આપ સૌ બોલ્યા. પણ એ વિદ્યાર્થી એક જામીન કરાવવા માટે, એક પોલીસ સ્ટેશન એને છૂટવા માટે એક વકીલની ફી 10,000, એને કોર્ટમાં લડવા માટે એની પર કેસ થયો, પછી ભણી નથી શકતો. આ આંદોલન જેટલા લોકો, આ જાતિ ધર્મનું આંદોલન નથી. આ એક કોર્પોરેટ સેક્ટર, જેમ ઈસ્ટ ઇન્ડિયા હતું ને એમ વેસ્ટ ઇન્ડિયા, ઈસ્ટ ઇન્ડિયાનું અનાજ ખાઈને જે રહી ગયેલા લોકો અહીં બાકી છે, કે આ ઇન્ડિયાને વેસ્ટ ઇન્ડિયા બનાવવા માંગે છે. ઈસ્ટ ઇન્ડિયા કઈ રીતે આવી હતી? હવે 200 વર્ષ રહ્યું એટલે ઈસ્ટ ઇન્ડિયાનું અંત તો ખાધું આપણે વાળા ગોરી ચલા. તો એની નસલો તો છે ને, એની નસલો જે હાલ સત્તામાં હોય એ નસલો સામે જે વેસ્ટ ઇન્ડિયા કરવા માટે જે કોર્પોરેટ સેક્ટર શિક્ષણમાં, આરોગ્યમાં દરેક જગ્યાએ ઘૂસી ગઈ છે, એની સામે ભારતીયો લડવાનું છે. આ લડાઈ હું તમે મીડિયા જુઓ, આમની પર ફરિયાદ નથી થઈ, પ્રશાંતભાઈ પર ફરિયાદ નથી થઈ. તમે દાખલા તો જુઓ, અને હું તમને 1000 દાખલા આપું. શું વાંક હતો તમારો? સંવિધાને તમને અધિકાર આપ્યો, સાચું બોલ્યા એ ગુનો. અને આજે હું એ જન નેતાઓને કહું છું કે પોતાના સ્વાર્થ માટે જે લડાઈ લડે છે ને એ દુઃખદ બાબત છે. અને આ લડાઈ ભલે એ છોકરાઓ બહાર નહીં નીકળતા, પણ એ છોકરાઓ આજે પણ તમારા અવાજ સાથે છે, તમને જોવે છે. અને એ
આપણો પૂરો પ્રયત્ન હોવો જોઈએ કે આ ઇન્ટરવ્યુ 10% થાય, આ ઉધઈની જગ્યાએ આ ગુજરાતનો ઉદ્ધાર કરે ને એવા યુવાનો જવા જોઈએ. અને એ યુવાનો જશે ને એટલે તમારા આ તમામ સવાલોના જવાબ તમને મળી જશે. પીઆઈ ને શોખ નથી ફરિયાદ કરવાનો, પીએસઆઈ ને શોખ નથી તમારી સામે તપાસ કરવાનો, ડીએસપી ને રસ નથી તમને અંદર પૂરી દેવાનો. પણ જે ઉપરની લાઈનો છે ને, જેના હાથમાં સત્તા, તેના હાથમાં ટ્રાન્સફર, જેના હાથમાં દંડો, એ કરાવે છે. અને એને બદલવા માટે પ્રયત્ન કરો. પણ જે પોતાના માટે નહીં બોલી શકતા, કાલે ફરી એ જ લોકો હશે જ્યારે સત્તામાં, ત્યારે એમના ઉપર પ્રેશર આવશે તો શું એ ના પાડી શકશે? મેં તમને કીધું કે 80% વર્ગ આ છે ડાયરેક્ટ સીધી ફરતી નામનો જે કિમિયોના લોકો છે 80%. આ 10% ઇન્ટરવ્યુ થાય. તમે ઘણા બધા અધિકારીઓ વિશે સાંભળ્યું પણ હશે. સંજય જોશી જેવા જેલમાં પણ રહ્યા, એ પણ તમે સાંભળ્યું છે. ઘણા અધિકારીઓના ટ્રાન્સફર પણ થયા અને ઘણાએ નોકરી પણ છોડી. તમે જ્યારે એક, અને આ બહુ સમજવા જોઈએ, મેં આગળ પણ કહ્યું હતું, અને મારા ઘણા બધા મુદ્દાઓ તમે મારા યુટ્યુબ પર જોશો, જે મેં આજ સુધી કહ્યા બધા સાચા પડે, નોટબંધી લગા ત્યાં સુધી તમે જોશો. મારા વિશ્લેષણ છે, ઘણા વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયેલા છે. આજે આખી ચળવળ છે, મેં તમને કીધું સરદાર પટેલને ટૂંકા કરી દેવા, આ આજનું કાવતરું છે. બાબા સાહેબ આંબેડકર દલિત પૂરતા કરી દે, આજનું કાવતરું છે. આ તે વખતે અંગ્રેજોએ ઠોકર ખાધી, ગાંધીએ બધાને એક કર્યા ને. મારા ગામડામાં અત્યારની પરિસ્થિતિ હું દુઃખી એટલા માટે છું કે આંદોલનનું જે રૂપ છે એ કોઈ એક વસ્તુ પર કેન્દ્રિત થઈને પતન થઈ જાય છે. એક વસ્તુ પર. હાર્દિક પટેલનું આંદોલન ચાલ્યું, એક માંગણી થઈ, માંગણી પૂરી થઈ, એક કેન્દ્ર પર ઊભું રહ્યું અને પોતાના જે પણ વાતો હતી એની અંદર કમ્પ્લીટ થયું, પૂરું થઈ ગયું. એના માટે લોકોનો વિશ્વાસ તૂટ્યો. અલ્પેશ ઠાકોર નેતા બને, ઠાકોર સમાજના નેતા બને, દારૂબંધી, ફલાણા બંધી, બધું બંધી, ગોળ ગોળ ફર્યું, આંદોલન પૂરું થઈ ગયું. આજે બધું એઝ ઇટ ઇઝ. એ પણ એ ફર્સ્ટ ક્લાસ ગાડીમાં છે, એમએલએ છે, મજા આવે. આમ લોકોને આંદોલન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, એ લાવવો પડશે. અને નહીં, એક જ મિનિટ તમને અટકાવું છું. તો પછી તમે કીધું કે યુવાનો ડરે છે, લોકોના આંદોલન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, પણ આ જવાબદારી લોકશાહીમાં વિપક્ષની પણ છે. એટલે વિપક્ષ કંઈ નથી કરતો એવું નથી કહેતો, પણ ગુજરાતના કોન્ટેક્સ્ટમાં વાત કરીએ તો માત્ર ને માત્ર એસી ચેમ્બરોમાંથી પીસી થાય છે. હું સ્વીકારીશ કે વરસાદી દેડકાની જેમ વિપક્ષે કામ ના કરવું, વરસાદી દેડકા ના બનવું જોઈએ. અને વિપક્ષે ટોળા જોઈને પણ કામ ના કરવા જોઈએ. વિપક્ષનું કામ છે કે ગુજરાતનો એક પણ નાગરિકને અન્યાય થતો હોય તો પણ બોલવું. જરૂરી નથી કે 5,000નું ટોળું છે, 5 લાખનું ટોળું છે, 1 કરોડનું ટોળું છે, 2 કરોડનું ટોળું, તો જ બોલવું. વિપક્ષની જવાબદારી છે એક વ્યક્તિને પણ અન્યાય થતો હોય તો અવાજ ઉઠાવવી વિપક્ષની જવાબદારી છે. પણ હું 100% કહીશ, કોઈ પણ પક્ષ હોય, આમ આદમી પાર્ટી વિપક્ષમાં હોય યા બીજી કોઈ નવી પાર્ટીઓ બનેલી વિપક્ષમાં હોય યા પછી કોંગ્રેસ વિપક્ષ, વરસાદી દેડકા ના બનવું જોઈએ. વરસાદ પડે ને દેડકા કેવો પડે એવું ના બનવું જોઈએ. તટસ્થતાથી લડવું જોઈએ અને આંદોલનને સમજવું પણ જોઈએ અને આંદોલન વિચારક હોવું જોઈએ અને આ બધા નેતાઓના વિચારોને વાંચીને આગળ જવું જોઈએ. જાતિ, ધર્મ અને પ્રાંતથી અન્યાય થાય છે એવું નથી માનતો. જેની જેટલી ભાજપમાં સરળ લાઈન એને એટલો લાભ. મુસ્લિમ ભાજપમાં નથી. હું બતાવું તમને 5 વેપારી બતાવો, હોટલો વાળા બતાવો, ફાઇનાન્સ વાળા બતાવો, નથી. એમને કેમ તકલીફ નથી? કારણ કે ભાજપના છે. ભારતના મુસ્લિમોને તકલીફ. અરે યાર, તમે પણ ભારતના છો, હાલો માની લ્યો, તો તમને ક્યાં ભાજપ કઈ કરે? તમને માનો તમે મુક્તાથી બોલો છો, આટલું ભાજપ અભિવ્યક્તિથી તો બોલી રહ્યા છો. હવે હું હનુમાન તો છું ને, એક છાતી છીરીને બતાવું. હાઈકોર્ટના ધક્કા કેટલા ખાધા, કોર્ટના ધક્કા કેટલા ખાઉં છું એ તો હું જ જાણું છું. સરસ સવાલ છે કે નોઈડામાં બેઠા બેઠા કરાચી લઈ લેવાય અને લાહોર પણ લઈ લેવાય, એવું તમે જોયું હશે. એ તો એસજી હાઈવે ઉપર બેઠા બેઠા લઈ લેવાય. એસજી હાઈવે પર પણ લઈ લેવાય, ખ્યાલ છે. પણ એના મૂળ સુધી ઘણા બધા લોકો, ઘણા બધા જિલ્લાઓમાં, ઘણા બધા ખૂણે અવાજ ઉઠાઈ રહ્યા છે. પણ અહેમદાબાદ એ કેટલો મોટો અવાજ છે કે અહીંની ચોકી પર આવીને ઉઠાવે તો ગુજરાતમાં સંભળાય, પણ ગુજરાતના ખૂણા કચ્છમાં સાંભળવું હોય તો ના સંભળાય. એવું મેં
જાણ્યું તમારી પાસેથી હમ. કચ્છનું વાત હોય તો તમારે હા. હવે ત્યાં લડતો વ્યક્તિ કેટલો હેરાન છે એ તો તુષારભાઈ ત્યાં જાય તો જ ખબર પડે ને. એમ મેં કીધું કે મારા યુટ્યુબ પર જઈ અને લોકો જોવે કે તમે સર્ચ કરો કે તમે જુઓ ટોટલ 2000 ઉપર આંદોલનો હું લડ્યો છું, ઢગલો મુહિમો હું ચલાવું છું અને એ કાર્ય કરું છું. આઝાદીની સ્વતંત્રતા પણ એક બે વ્યક્તિથી નથી થઈ, પણ એ આંદોલન માટેની વિચારક જે ટીમ બનવી જોઈએ આજે ગુજરાતમાં એ ખૂબ જ નબળી છે. 200 વર્ષ એવા 30 વર્ષ અહીં થઈ ગયા. 200 વર્ષ થયા ને તો એવા 30 વર્ષ થયા ને દરેક જગ્યાએ પૂરેપૂરી ઉધઈ છે. આમ ટપ મારો એટલે આખું ટેબલ તૂટી જાય. એમાં તમારે નીકળવાનું છે ને એમાં પ્રજા નીકળી પણ છે. તુષાર એવું નથી કે નથી નીકળી. તમે આંદોલનો જોયા છે, અહીંયા લોકો નીકળ્યા છે, ગુજરાતને બતાવ્યું છે, પણ એ આંદોલનો ક્યાંક ને ક્યાંક પાછા ઘીના ઠામમાં ઘી ઠરી જાય એમ ઠરી ગયા છે. એટલે પાછો આત્મવિશ્વાસ લોકોનો તૂટી ગયો. આ જગાડવાનું. અને હું તો બહુ સ્પષ્ટ કહું છું કે સરકાર જો નિષ્પક્ષ હોય, સરકાર પારદર્શકતા વાળી ડબલ એન્જિન વાળી હોય તો એને આંદોલનની શું જરૂર પડે? તમે સાંભળો ને. તમારે કોઈ નેતાની શું કામ જરૂર પડે? તમે સીધું વિદ્યાર્થીને સાંભળો, એના પ્રશ્નનો જવાબ આપો. તમે સુપ્રીમ કોર્ટે કીધું એનું પાલન કરો. તમે બીજા રાજ્યોમાં જઈને જુઓ. શું કામ નહીં? એટલે સરકારમાં ખોટ છે એ તો સ્પષ્ટ છે. મુખ્યમંત્રી તો કે છે ને કે મને મળવા એમને સાંભળું છું. બરોડામાં મળવા પણ ગયા હતા, તેમનું મકાન તોડવાની નોટિસ આપી બરોડા. આપ તો જાણો છો બરોડા જે બેન મળવા ગયા હતા એમને મકાન તોડવાની નોટિસ આપી. એમનું કહેવાનું થાય છે કે બધું ગેરકાયદેસર 200 મકાનને આપી, એમાંનું એક આ છે. અમદાવાદમાં નથી કોઈ બિલ્ડરની ગેરકાયદેસર બિલ્ડિંગમાં નથી. હેડો આપણે બે કાલે છીએ. એને કઈ રીતે ગેરકાયદેસર? 40 વર્ષ ના દેખાયું, 30 વર્ષથી તમે જ છો. ખાલી તમને સવાલ પૂછ્યો પછી ગેરકાયદેસર દેખાયું. વાહ! દારૂવાળો આંદોલન કરે તો કે દારૂ વેપારી છે 6 મહિના ના છોડશો, તો 40 વર્ષથી વેચતો તો ત્યાં નતું દેખાતું. કેવા સવાલો છે. અને તમારી પાર્ટીનો કોર્પોરેટર બિચારાનું જમીર જાગ્યું બામણ બોલ્યો, એને સસ્પેન્ડ કર્યો તમે. સાહેબ, ભારત ને ભાજપના હું તમને ફરક એ જે બોલ્યા છે તમે લખી રાખો તમારા ચોપડા. હું તમને નામ સાથે એમનામાં કોઈનું જમીન કદાચ જાગી ગયું હોય અને ખોટું છે એવું બોલે એટલે યા તો જેલમાં યા હું તમને સીધો એક સવાલ કહું. તુષારભાઈ, તમે પણ બીબીસીમાં રહ્યા, તમે પણ રહ્યા, ખૂબ સરસ અભ્યાસ. બાબા રામદેવ, અન્ના હજારે, કેજરીવાલ બધું બહુ આંદોલન ચાલ્યું. અને હું આ તમારા કેમેરાથી ગુજરાતની જનતાને કહું છું અને ખાસ અંધ અને ભૂંડ ભક્તોને કહું છું, કોંગ્રેસ પર થયેલા કોયલા ગોટાળા, 2G ગોટાળા, સ્પેક્ટ્રમ ગોટાળા, આટલા તમામ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા અને જે આક્ષેપ કરનારા 56 ઇંચના એક પણ ગુનો ટીલ ડે આજ દિન સુધી સાબિત થયો હોય તો મને બતાવો. તમે તો અભ્યાસ કરો છો. એક પણ ગુનો સાહેબ તો જનતા સાથે ફ્રોડ નહીં થયો, જનતાને ગુમરાહ કરવામાં નહીં, એક પણ સાહેબ ભ્રષ્ટાચાર નથી થયો. સિંગલ કોંગ્રેસે ભ્રષ્ટાચાર નથી કર્યો અને સિંગલ સાબિત નથી કરી શક્યા. અને જેની પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા હતા અજીત કાકા ને આ બધા પર, એ તો એમના વોશિંગ મશીનમાં એમની સાથે છે આજે. છતાં પણ ગુજરાતની જનતા પર હિન્દુ મુસ્લિમનો પાટો બાંધી દેવામાં આવ્યો છે. છતી આંખોએ છતી લાઈટે આંધળી કરી દેવામાં આવી છે. સાહેબ, શરમજનક બાબત છે આ દેશ માટે. આ વિચારવું પડશે. જે ભ્રષ્ટાચારના આક્ષેપ, અન્નાજી ક્યાં છો? કેજરીવાલ જેલમાં રહીને હવે તો એને બોલવું જોઈએ કે મારી ભૂલ થઈ ગઈ, ખોટા આક્ષેપો કર્યા હતા. હમણાં એક નિવેદનમાં મેં વાંચ્યું એમને કે એવું કીધું. એક ભ્રષ્ટાચાર સાહેબ, એક ભ્રષ્ટાચાર સાબિત નહીં થયો સાહેબ. પતંજલિ તો અત્યારે હવે સ્વદેશી બધી વસ્તુ વેચે છે ને સરબત જેહાદ બહાર લાવે છે. ભાઈ, ચંપલ નતા મારે વધારે ના કેવું છે, તમે બધા જાણો છો. હવામાં ઉડે છે અને પતંજલિને કોટ તો ન્યુટ્રલ છે ને, કોટ તો એને ફટકાર લગાડી. તમે બધા સાક્ષી છો. એ શું વેચતા હતા? ચોખ્ખું ઘી વેચતા હતા.
ચોખ્ખી દવા આપતા હતા? સાહેબ, પ્રજાને મેં તમને કહ્યું ધર્મ ને જાતિના એક એવી વાતમાં ગુમરાહ કરી દેવામાં આવી છે અને તમે સવાલ કરો. મેં હમણાં મેં કીધું ફરિયાદ, અમારે ત્યાં એક 2-3 જણને ફરિયાદ કરી, એક એડવોકેટ પણ છે તલાટી, એમને એક બેનને ફરિયાદ કરી નડિયાદમાં, એક મિથિલેશ અમીનને ફરિયાદ કરી. આ લોકો પર ફરિયાદો કરી. કેમ? તકે બોલવા પર. કેમ? તકે તમે દેશ અલ્યા સેના પર કોઈને શક નથી, શક સરકાર પર છે અને સરકારને સવાલ કરવો એ મારો અધિકાર છે. અને કેમ સવાલ કરીએ છીએ? તું સાહેબ, તમે હું સવાલ શું કામ કરીએ છીએ? નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી હતા, યુપીએ ની સરકાર હતી, 26/11 થયું, કાકા ગયા ત્યાં ઉભા રહ્યા, માઇક વાળા આયા, આવું બધું આવવું છે, પાકિસ્તાનને પાકિસ્તાનની ભાષામાં જવાબ આપવાનો છે, આવું બધું કીધું. લોકોને વિશ્વાસ આવ્યો, મળતો આ જ છે, હાલો એની પાછળ. હવે અત્યારે મેં દે તેમ સવાલ નહીં કરવાનો, સવાલ નહીં કરો. છછુંદરા જેવું પાકિસ્તાન, ઉંદેડી જેટલું પાકિસ્તાન, લાતની એડીએ પાકિસ્તાન ખતમ થઈ જાય આપણે બધા માનીએ છીએ, તો એ હરી કરી જાય વારે વારે. ને વિશ્વાસ હતો આ વખતે પૂરું, આ કોંગ્રેસ વાળીઓ કશું નહીં કર્યું, આ તો પૂરું જ કરી દેશે. તો સવાલ ના કરે કોઈ. નહીં થયું તો પેલા એક ભાઈ આપકી અદાલત, કઈ અદાલત ચલાવે, આમ વાર કરીને સવાલો પૂછતા આવે કોર્પોરેટ સેક્ટર સાથે. એમને પૂછ્યું, क्या लव लेटर लिखते हो पाकिस्तान के बारे में, हम अमेरिका से बात करेंगे, આવું કહ્યું તું. તો હવે ટ્રમ્પ દાદા જોડે હું લખો છે આપણે? તો પૂછવાનું નહીં ટ્રમ્પ દાદા જોડે હું લખો છે? સાહેબ, સવાલ પૂછવો ને, સવાલ. ને સવાલ સરકારને પૂછાય, વિપક્ષને ના પૂછાય, કારણ કે તમે બેઠા છો. આપણા ઘરે આપણાને કોઈ પ્રશ્ન હોય તો બાપાને જ પૂછાય, બાજુવાળાને ના પૂછાય. પછી આપણા વાળો પાકિસ્તાનને સવાલ પૂછવા જાય, બાંગ્લાદેશમાં જાય, તો અમેરિકા ટ્રમ્પ દાદા મારા ભારતનો સવાલનો જવાબ એવું કહેવા દે. ભાઈ તમને જ પૂછે ને. તમે કહ્યું તું अच्छे दिन लाएंगे, सस्ता तेल डालेंगे, गैस का बोतल ले जाएंगे, આવું બધું નતું કીધું? પાકિસ્તાન કો મારેંગે, બાંગ્લાદેશ કો ખતમ કર દેંગે. એટલે પૂછે છે. માલદીવમાં સરસ, અત્યારે માલદીવનું શું હાલ્યું તમે બધા જાણો જ છો ને, પૈસા ના લે. ચાઇના કેટલું પૂછ્યું? ગોરખા બટાલિયન એનું એવું કહેવાય છે કે એમ કે કોઈ મોતથી ડરતો નથી, યા તો જૂઠું બોલે છે યા પછી ગોરખો હોવો જોઈએ. આવો ઇતિહાસ છે સાહેબ. એ ગોરખા બટાલિયન ચાઇનામાં ભરતી થવા માંડી. સાહેબ, શરમની વાત છે. અને હું સવાલ ના પૂછું? વાહ ભાઈ, સવાલ પૂછીશ અને મારી સરકારને પૂછીશ, કારણ કે મેં એની પર વિશ્વાસ મૂક્યો છે. અને હું તમામ જનતાને કહું છું, સવાલ પૂછો, સરકારને જ પૂછાય. જો સવાલ પૂછવાનો તમારી જોડે ડર હોય, જો સવાલ પૂછવામાં તમે ચૂકતા હો, તો સમજી લેજો કે તમે એનું જે કર્મનો સિદ્ધાંતનું ફળ મળે ને, તો એ ભોગવવાની બી તૈયારી રાખજો. બધા પર કેસો થયા. આપણા પેલા બેન, જેમને આપણા આખા દેશને ગર્વ છે, આતંકવાદીની બેન કહ્યું એમના મિનિસ્ટરે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ બંને ટકોર કરે, હજુ સુધી કાઢ્યા નથી, કાર્યવાહી નથી કરી. તો શંકા કોની પર જાય? જવાબદારી કોની? સેના નતમસ્તક કરે છે એવું કેસ મોદી દીધું, તેને હજુ સુધી કાર્યવાહી ના કરી. શંકા કોની પર જાય? કેમ ના જાય? હજુ ત્યાં આટલું થયું અને તમે વિપક્ષ સર્વદલીય બેઠકમાં 2 વાર હાજર ના રહો, તમે બિહારમાં જઈને માર ડાલુંગા, તો શંકા કોની પર થાય? તમારા મંત્રી એમ કે મેં ફોન કરીને કહ્યું આવે છે, એનો જવાબ નથી આપતા, તો શંકા કોની પર જાય? સાહેબ, તમે એક અત્યારે પોસ્ટરો, આટલા મોટા મિશનને જેને સેનાએ પોતાના જીવ પર રમીને ઓપરેશન કર્યું. ઓપરેશન સિંદૂર કોઈ નાની વાત નથી સાહેબ. સેનાને સલામ છે. એ મારો એક શહીદ થયેલા વીરને સલામ છે. એના ઘરે જવું જોઈએ તમારે. એ બોર્ડર પર રહેનારા એક વ્યક્તિ જેના ઘરે ગોળીઓ વાગી છે, નિર્દોષ લોકો મરી ગયા છે સાહેબ. એના માટે તિરંગા યાત્રા તો કાઢી ને. એના માટે કાઢી કે ચૂંટણી પ્રચાર માટે કાઢી?
આ તિરંગા યાત્રામાં જે નીકળે એમને ગોત ખરા બોર્ડર પરથી 2 કલાક ગોરીઓનો અવાજ સાંભળી બતાવો. મોદીજીના બધાના પોસ્ટરો મારીને વાયરલ કરવામાં આવે છે. સાહેબ, રાજનીતિ ના હોય દેશ પર રાજનીતિ હોય અને તમારી જવાબદારી છે જસ લેવા માટે યુદ્ધ ના હોય. તમે જે યુદ્ધ કર્યું છે એના પર અમને સૌને ગર્વ છે કે આ મિશન પર ગર્વ છે, પણ એની સાથે જે રાજનૈતિક તમે પ્રચાર કરી રહ્યો છો એની સામે અમને આપત્તિ છે. રાજનીતિ ના હોય સાહેબ. સાહેબ, ઇન્દિરાજીએ પોસ્ટર નતા છપાયા, ભાગલા 2 કરી નાખ્યા હતા પાકિસ્તાન અત્યારે. વાજપેયીજીએ પોસ્ટર નતા છપાયા. સાહેબ, આ સરકારોનો ઇતિહાસ છે અને સરકારને સવાલ ત્યારે બોલો છો. આજે હું બોલું છું અને કાલે હું ફરી જઉં, તમે મને સવાલ ના કરો કે ના કરો. તમે હમણાં કહ્યું હાર્દિકભાઈ આટલું આમ બોલતા હતા, હવે નથી બોલતા. સવાલ થાય છે ને, બોલ્યા એટલે સવાલ કરે છે. 15 લાખ મિલેગા એવું કહ્યું હોય, ના મળે નહીં પૂછવાનું. ઇતની મહેંગાઈ તો પૂછવાનું નહીં. સાહેબ, આ આખી વાતમાં તમારે સમજવું પડશે. અને હું બહુ છાતી ઠોકીને મેં આગળ કહ્યું હતું કે સ્માર્ટ ચીટરો લાયા સ્માર્ટ મીટર. વાજપેયીજીની સરકારમાં 20% કોર્પોરેટ સેક્ટરનો, અને હું કોર્પોરેટ સેક્ટર હોય સરકારમાં, હું પણ સ્વીકારું, દેશ માટે કોર્પોરેટ સેક્ટર જરૂરી છે, આપણે બધા સ્વીકારીએ છીએ ને. 20% હતું કોંગ્રેસની